ભાર્ગવ પટેલ નવસારીથી આપણી સાથે જોડાઈ ગયા છે। જી સર, સવાલ પૂછો આપનો। આપણે ઓલા ઇલેક્ટ્રિકના 600 શેર 100 રૂપિયાની પ્રાઇસ પર ખરીદેલા હતા, તો શું કરવું જોઈએ? હોલ્ડ કરવા જોઈએ કે પછી કેટલો સમય માટે તમે હોલ્ડ કરશો? 1-2 મહિના, 3 મહિના? હવે લોસમાં જ અત્યારે ચાલીએ છીએ। 3 મહિના પ્રોફિટમાં। જી દેવાંગ, ઓલા ઇલેક્ટ્રિક્સ કેવું લાગે? કાઉન્ટર અને ચાર્જ કેવા લાગે છે? 3-1 મહિનાનો સમય છે એમની પાસે। તો ઓલા ઇલેક્ટ્રિકની વાત કરીએ તો ડેટા ઘણા ઓછા છે, બટ જે શોર્ટ ટર્મ ટ્રેન્ડ છે હજી પણ નેગેટિવ છે। સ્ટોક કન્ટિન્યુઅસ એક લોટ ટર્મ સ્ટ્રક્ચરમાં છે। 58નો જે સપોર્ટ છે એ અગર બ્રેક થશે તો ફર્ધર કરેક્ટ થઈ શકે છે। તો અહીંયા એક સજેશન રહેશે કે 58ના નીચે સ્ટોક જાય તો અહીંયાથી એક્ઝિટ થવાની સલાહ રહેશે સ્ટોકથી।